ઘણા લોકો હું પહેલાં કેવો હતો ભૂતકાળ યાદ કરે, એના કેવી જિંદગીઓ જીવી છે, હા, અને પોતાની ખુદની જાત સાથે દુઃખી કરવા માગતા હોય છે એના, કે આમ ભલે એ ભૂલવાનું નથી હોતું, પણ એ યાદ ભલે કરો પણ એમાં દુઃખી નથી થઈ જવાનું. યાદ તો સર્વને આવે, પણ એમાં વ્યાકુળ દુઃખમાં નથી જતું રહેવાનું, ઇમોશનલ નથી થઈ જવાનું સાવ એના. તો 1 મહિનાની 1 વર્ષની 20-25 વર્ષ પહેલા શું ઘટના ઘટી ગઈ હોય આપણે યાદ રાખતા હોય એને ભૂતકાળ કહેવાય. એને વાગોડીએ, આપણે શું કરીએ, વાગોડીએ, સતત યાદ કરીએ ને એને ભૂતકાળ કહેવાય. એવો ભૂતકાળ તમારે આશ્રમમાં નહીં યાદ કરવાનો, એવો ભૂતકાળ તમારે ઘરમાં, પરિવાર, નોકરી ધંધામાં પણ યાદ કરવો જોઈએ. અને જો તમે યાદ કરશો ને તો તમારી કરિયર બનશે નહીં, અને તમારું નામ બદનામ થશે, સમાજમાં તમને ફેંકી દેશે. આ તો સારું, આને મોઢે નેગેટિવ સાંભળતા હોય, કારણ કે જે ભૂતકાળમાં રહેતા હોય ને નેગેટિવિટી બહુ હોય એની પાસે. એટલે ભૂતકાળમાં જે થઈ ગયું ઇટ્સ ઓકે. આ વિડીયોને પૂરો જોવા માટે શ્રી સત્યમયુગ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય ગુરુદેવ.